નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 વિષય ગણિત સંખ્યા પરિચય એની અંદર આપણે સ્વાધ્યાય 1.1 નો મહાવરો કરીશું. તો ચાલો મિત્રો, ઝડપથી આપણે સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1 છે ખાલી જગ્યા પૂરો. હવે તમને અહીંયા 5 ખાલી જગ્યા આપવામાં આવેલ છે. તો અહીંયા 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. પહેલા તો આપણે સમજીએ કે ખાલી જગ્યાને પૂરવી કઈ રીતે. તો જ્યારે મિત્રો અહીંયા 1 લાખ બરાબર 10,000 છે. બરાબરનો અર્થ થાય છે કે જે ડાબી સાઈડની જે જગ્યા છે, ડાબી સાઈડની સંખ્યા હોય એટલી જ સંખ્યા જમણી સાઈડ પણ હોવી જોઈએ. બરાબર. તો અહીંયા છે 1 લાખ છે, ડાબી તરફ તમે જુઓ 1 લાખ છે, પછી બરાબરનું ચિહ્ન છે. બરાબરનું ચિહ્ન છે એટલે કહેવાનો મતલબ કે ડાબી તરફ અને આ જમણી તરફની જે સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? બરોબર હોવી જોઈએ. તો 1 લાખ છે એના બરાબર જમણી તરફ પણ 1 લાખ હોવા જોઈએ. પરંતુ અહીંયા તમે જુઓ 10,000 છે. હવે 10,000 કેટલા અંક અહીંયા આપણે મૂકીએ કે જેથી કરીને બધા મળીને 1 લાખ થાય છે. તો અહીંયા આપણે સમજીએ કે આને કઈ રીતે ગણવું. તો સૌપ્રથમ 1 લાખ છે, 1 લાખને આપણે આ રીતે લખીએ 1 લાખ બરાબર. તો બરાબરની જમણી બાજુ પણ 1 લાખ આપણે લખીએ. હવે આપણે એ જોવાનું છે કે 10,000 કેટલા શૂન્ય આવે છે. તો 10 લખીએ તો આ રીતે આપણે લખી શકીએ 10 અને બીજા 1000 લખવા માટે કેટલા શૂન્ય જોઈએ? 3 શૂન્ય જોઈએ. બરાબર. તો આમ કુલ મળીને કેટલા શૂન્ય થાય છે? 4 શૂન્ય થાય છે. હવે જે 4 શૂન્ય છે એ આપણે એમાંથી કાઢીએ. આ 1 લાખ છે, 1 લાખમાંથી આપણે 4 શૂન્ય કાઢી નાખીએ એટલે કે 1 2 3 અને 4 શૂન્ય કાઢ્યા. તો હવે આપણી પાસે સંખ્યા જે બચે છે એ છે 10. તો આનો રાઈટ આન્સર શું મળે છે? અહીંયા 10. બરાબર. એટલે કે 10,000. ઓકે. ચલો, બીજો પ્રશ્ન છે 1 મિલિયન. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. મિલિયનને આપણે કઈ રીતના લખી શકીએ? મિલિયન લખવા માટે 1 પછી 3 શૂન્ય અને આ રીતે લખી શકીએ 1 મિલિયન. બરાબરની જમણી બાજુ પણ આપણે 1 મિલિયન લખીએ. ત્યાર પછી એ મિલિયન લખ્યા પછી હવે જમણી બાજુ 100,000 છે. હવે 100 અને બીજા 1000, 100 અને 1000. બરાબર. એટલે કે 100 અને 1000 અંદર કેટલા શૂન્ય છે? 1 2 3 4 ને 5 શૂન્ય છે. તો આમાં પણ આપણે 5 શૂન્ય કાઢી નાખીએ. 1 2 3 4 અને 5 રહી જાય છે આપણી પાસે 10. એટલે કે આની અંદર પણ જવાબ શું મળે છે? 10 મળે છે. કે એ જ રીતે એક ત્રીજી ખાલી જગ્યા જોઈએ 1 કરોડ. હવે 1 કરોડને આપણે કઈ રીતના લખી શકીએ છીએ? તો 1 કરોડ લખવા માટે આપણે કરોડનું સ્થાન, ત્યાર પછી લાખનું સ્થાન, 1000 10,000નું સ્થાન અને 100 દશક એકમ. આ રીતે એકમ 1 કરોડ લખી શકીએ છીએ. જમણી તરફ પણ આપણે 1 કરોડ લખીએ. આ રીતે 1 કરોડ લખ્યા. હવે આપણે 10 લાખ લખવાના છે. 10 લાખ લખ્યા અને એનો ગુણાકાર આપણે લાખ સાથે કરીએ, કારણ કે આ એકબીજાના સહગુણક કહેવાય છે. એકબીજા સાથે ગુણાકાર થયેલા છે એટલે કે 10 અને લાખ. હવે લાખ સંખ્યા લખીએ આપણે તો આ રીતે લાખ સંખ્યા લખી શકાય છે. હવે બંનેમાં આપણે બંને મળીને કેટલા શૂન્ય થાય છે? 1 2 3 4 5 અને આ 6. તો એમાંથી 6 શૂન્ય આપણે કાઢી નાખીએ તો કઈ સંખ્યા બચે છે જોઈએ? 1 2 3 4 5 અને 6 શૂન્ય કાઢી નાખીએ તો જે સંખ્યા બચે છે એ છે 10. ઓકે. 10 સંખ્યા બચે છે. તો અહીંયા જવાબ શું આવે છે? 10 આવે છે. તો આપણે દરેકમાં જોઈશું કે અહીંયા પણ 10 હતા, અહીંયા પણ 10 મળ્યા અને અહીંયા પણ 10 મળ્યા છે. આગળની સંખ્યા જોઈએ કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 કરોડ ફરી આપણે લખીએ, જે રીતે અહીંયા 1 કરોડ છે એવી જ રીતે 1 કરોડ ફરી એકવાર લખીએ આપણે. આ છે 1 કરોડ. જમણી બાજુ પણ 1 કરોડ લખી નાખીએ. ચલો, 1 કરોડ લખાઈ ગયા પછી આપણે બરાબર મિલિયન. હવે મિલિયનને કઈ રીતના લખાય છે? તો મિલિયન આપણે આ રીતે લખી શકીએ. આ થઈ ગયા મિલિયન. બરાબર. તો મિલિયનની અંદર કેટલા શૂન્ય છે? 6 શૂન્ય છે. મિલિયનની અંદર કેટલા શૂન્ય છે? 6. એ 6 શૂન્ય છે આપણે કાઢી નાખીએ. 1 2 3 4 5 અને 6. તો જે સંખ્યા બચે છે, કઈ સંખ્યા બચે?
એ છે 10. ઓકે, તો આપણે જવાબ અહીંયા શું આવી શકે? અહીંયા જવાબ આવે છે 10. એ જ રીતે છેલ્લી ખાલી જગ્યા આપણે જોઈએ અહીં 1 મિલિયન. તો 1 મિલિયનને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ 1 મિલિયન. જમણી બાજુ પણ 1 મિલિયન લખીએ આપણે. ચલો, હવે એની અંદર લાખ. લાખમાં એવી કઈ સંખ્યા છે કે જે ઉમેરવાથી એ 1 મિલિયન બની જાય છે? તો 1 લાખને આપણે આ રીતે લખી શકીએ. 1 લાખની અંદર કેટલા શૂન્ય આવે છે? 5 શૂન્ય આવે છે. તો 5 શૂન્ય આપણે કાઢી નાખીએ. 2 3 4 5. 5 શૂન્ય કાઢી નાખીએ તો બચે છે આપણી પાસે 10. તો આનો જે જવાબ મળે છે 10. તો આ રીતે દરેક ખાલી જગ્યાની અંદર આપણે આ રીતે ગણતરી કરતા જે 10 જવાબ મળે છે, તો દરેક ખાલી જગ્યાની અંદર જવાબ આવે છે 10. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો પ્રશ્ન નંબર 2. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. આપણે અહીંયા શબ્દમાં આપવામાં આવેલ છે, એ શબ્દને આપણે અંકમાં લખીશું અને અલ્પવિરામનો ઉપયોગ પણ કરીશું. બરાબર, તો ચાલો આપણે અહીંયા પહેલો જે શબ્દ છે 73 લાખ. 73 લાખ એટલે કે સ્થાન કિંમત આપણે ક્યાં સુધી જવાનું છે? લાખ સુધી જવાનું છે. 73 બે અંકમાં છે. 73 ને આપણે બે અંકમાં લખીએ એટલે કે 10 લાખ સુધી જવું પડે. તો પહેલું છે 73,75,307. આ રીતે આપણે આન્સર બને છે. બીજું જોઈએ શબ્દોમાં 9,05,41,. તો આને પણ આપણે લખીએ 9,05,00,000. હવે અહીંયા હજારનું સ્થાન અહીંયા આપવામાં આવેલ નથી એટલે કે એના બરાબર 0 મૂકીશું. અને 100નું પણ સ્થાન અહીંયા આપવામાં આવેલ નથી એટલે કે એના બરાબર પણ 0 મૂકીશું. અને છેલ્લી સંખ્યા છે 41. તો આ રીતે આપણે લખી શકીએ અને અંકમાં અલ્પવિરામનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. આગળ જોઈએ 7,52,21,302. તો એને આપણે લખીએ 7,52,21,302. ચલો, 58,423,202. હવે અહીંયા મિલિયનનો ઉપયોગ થયેલો છે તો મિલિયનને આપણે કઈ રીતના લખી શકીએ છીએ? મિલિયનને લખવા માટે 58 મિલિયન. હવે મિલિયન માટે બીજો જે અલ્પવિરામ હોય છે એ મિલિયન કહેવાય છે. પ્રથમ અલ્પવિરામ જે આવશે એ 1000 અને બીજો અલ્પવિરામ છે એ મિલિયન કહેવાય છે. તો મિલિયનનો ઉપયોગ કર્યો 58,423,423,000. 1000 માટે આપણે અલ્પવિરામ કરીશું એને 1000 કહેવાય છે. 202. બરાબર, એટલે કે આપણે પ્રથમ અલ્પવિરામને 1000 કહેવાય છે અને બીજો અલ્પવિરામ છે એને મિલિયન કહેવાય છે. તો આ રીતે લખી શકીએ 58,423,202. આગળ જોઈએ 23,30,000. 23,00,000. હવે અહીંયા લાખ પછી 30,000 છે તો 30,000 લખી શકીએ. તો 30,000 100નું સ્થાન અહીંયા 100 કોઈ છે ને એટલે એના બરાબર 0 આવશે. સીધા આપણે લખીશું 10. તો આ રીતે આપણે જે શબ્દમાં જે સંખ્યા આપેલ હતી જેવી કે 73,75,307 ને આપણે આ રીતે લખી શકીએ 9,05,41,000, 7,52,21,302. તો દરેક જે શબ્દમાં આપેલી હતી એમના આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને સંખ્યા લખવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ આગળ જોઈએ આપણે હવે અલ્પવિરામનો ઉપયોગ કરી જે સંખ્યા છે એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શેમાં? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે અહીંયા લખીશું. આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પણ હોય છે પરંતુ અહીંયા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં એનો આપણે ઉપયોગ કરીશું. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ રીતે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવામાં આવે છે. તો આપણે અલ્પવિરામનો પણ ઉપયોગ કરીશું. તો ચાલો શરૂઆત અહીંથી આપણે કરીએ છીએ. પહેલો અંક છે એકમ બોલાય છે, ત્યાર પછી દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. એટલે કે અહીંયા જે સંખ્યા જે છે એ 8 કરોડની સંખ્યા આપેલ છે. તો આપણે એને લખીએ 8 કરોડ, ત્યાર પછી 75,95,000
762 બરાબર. એટલે કે આ રીતે આપણે લખી શકીએ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં 8,75,95,762. એ જ રીતે બીજી જે છે એ સંખ્યા છે એનું પણ આપણે જોઈએ તો એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ. એટલે કે 8 છે એ 8 પાસે 10 લાખ આવે છે. એટલે કે બંને સંખ્યાને આપણે જોડે લખીએ 85 લાખ. ત્યાર પછી અલ્પવિરામ 46,283. બરાબર, 46,283. તો આ રીતે આપણે અંકમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખ્યું. ત્યાર પછી આગળ જોઈએ, ફરી પાછા જોઈએ કે આનું સ્થાન ક્યાં આવે છે. આ 9નું સ્થાન આપણે જોવાનું છે. અહીંથી શરૂઆત કરવાની છે, જમણી તરફથી શરૂઆત કરવાની છે. તો પહેલા એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ સુધી આવે છે. તો આનું સ્થાન 9નું સ્થાન છે, કરોડ સ્થાન છે. તો આપણે અહીં લખીએ 9 કરોડ. ત્યાર પછી 99 લાખ. ત્યાર પછી અહીંયા જે ડબલ 2 શૂન્ય આપ્યા છે એ 1000ના સ્થાન પર છે એટલે કે શૂન્ય મૂકીએ. 100ના સ્થાન પર પણ શૂન્ય છે એટલે એના બરાબર પણ શૂન્ય છે. અને છેલ્લો અંક છે 46. તો આ રીતે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રયત્ન કર્યો લખવાનો. ત્યાર પછી આગળ જોઈએ, હવે આ 9 છે એ 9નું સ્થાન ક્યાં આવે છે તો એ જોઈએ. તો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કરોડમાં આવે છે. તો ફરી એને પાછા 9 કરોડથી શરૂઆત કરીએ. 9 કરોડ 84,32,701. તો આ રીતે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખી શકાય છે. આગળ જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કરી એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખીએ. તો ચાલો હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એટલે કે આપણે જે પ્રથમ અલ્પવિરામ હોય છે, પ્રથમ અલ્પવિરામ એને આપણે કહેવાનું છે 1000 કહેવાનું છે. અને જે બીજો અલ્પવિરામ હોય છે એને કહેવાનું છે મિલિયન. બસ આ બંને વચ્ચેનો ફરક છે 1000 અને મિલિયન. તો અહીંયા આપણે સ્થાન કરીએ. હવે આને લખવા માટે મિલિયન આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવા માટે જમણી તરફથી જે 3 અંક છોડીને પ્રથમ અલ્પવિરામ મુકાય છે. બરાબર, પ્રથમ અલ્પવિરામ મુકાય છે. એટલે કે આપણે અહીંયા શરૂઆતમાં લખીએ 0, 9, 2. આ 3 અંક લખ્યા પછી પ્રથમ અલ્પવિરામ મુકાય છે એને કહેવાય છે 1000. આ અલ્પવિરામને 1000 કહેવાય છે. ત્યાર પછીના 3 અંક લખવાના છે એટલે કે 921. ત્યાર પછીનો બીજો અલ્પવિરામ મુકાય છે એને બોલાય છે મિલિયન બોલાય છે. મિલિયન બોલાય અને ત્યાર પછીની સંખ્યા છે 78. એટલે આ પ્રમાણે આપણે લખી શકીએ. તો આને બોલાય છે 78,921,092. બરાબર, તો આ રીતે આપણે સંખ્યા લખી શકીએ છીએ. હવે ડાયરેક્ટ આપણે લખીએ 3 અંકની આપણે જોડી બનાવવાની છે અને આ 7. તો આ 7,452,000. આ પ્રથમ અલ્પવિરામ છે એને 1000 બોલાય છે. 283. ત્યાર પછી આપણે આ ત્રીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખીએ 102, 985 અને 900 કેટલા છે 85 અને 99. તો 99,985,102. આ રીતે આપણે લખી શકીએ. આગળ લખીએ છેલ્લે 831 અને 049 છે અને 48 છે. તો આને પણ આપણે લખી શકીએ 48,49,831. તો અહીં આપણે સંપૂર્ણ જે સ્વાધ્યાય 1.1 નો મહાવરો કર્યો. તો આ રીતે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 1.2 નો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મિત્રો, તમે વિડીયો જોઈ જાતે મહાવરો કરી શકો છો અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખો.